शहर का वार्ड नंबर 10 गोत्री इलाका, जहां पर शुभम पार्क सोसाइटी, हरिकृपा सोसाइटी समेत की कई सोसाइटियां मौजूद है। इन सोसाइटियों के निवासी काफ़ी वक्त से ड्रेनेज ओवरफ्लो होने की वजह से गंदगी का सामना कर रहे थे। गंदगी की वजह से मच्छर बढ़ते जा रहे थे और इन लोगों को बीमारियों का डर सता रहा था। तकरीबन बीते 3 माह से यहाँ के निवासी इस समस्या से जूझ रहे थे, लेकिन अब इन लोगों की ये समस्या सुलझ पाएगी, क्योंकि इन लोगों की शिकायतों को मद्देनजर रखते हुए वडोदरा महानगर पालिका हरकत में आई है। यहाँ पर ड्रेनेज की कामगिरी समेत की अन्य कई कामगिरी वडोदरा महानगर पालिका की ओर से करवाई जा रही है और वडोदरा महानगर पालिका की इस कामगिरी को लेकर वहाँ के निवासी खुशी भी जता रहे हैं। વરસાદ પછીની સમસ્યા હતી। આ લોકોને ત્યાં વારંવાર ડ્રેનેજ બહાર આવવાની સમસ્યા હતી। અવારનવાર ફરિયાદથી અમે અલગ અલગ ઓપ્શનથી પણ પ્રયત્નો કર્યા, પણ આ વખતે અમે એવું નિર્ણય કર્યો છે પરમેનન્ટ સોલ્યુશન તરફ આગળ વધીએ। એટલે શુભમ પાર્કની પાછળના પોર્શનથી ગેરી કમ્પાઉન્ડ તરફ અમે જે અમારો કોર્પોરેશન રોડ છે એને ખોલીને એના સરાંતર એને બરાબરીમાં નવી વરસાદી લાઇનનું જોડાણ કરી રહ્યા છે, જેથી આ લાઈન નાખવાથી ચોક્કસ શુભમ પાર્કના અને સોસાયટીના જે રહીશો છે એમની ગટરની સમસ્યાને અમે નિવારણ કરી શકીએ, પરમેનન્ટ નિવારણ કરી શકાશે। એ દિશામાં કામગીરી કરી આ કામ માટે હું માનનીય કમિશનર શ્રી દિલીપ રાણા સાહેબ, માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી અર્પિત સાગર મેડમ અને તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ સોસાયટી વતી આભાર વ્યક્ત કરીશ કે એ લોકોએ અમારા વોર્ડની પ્રજાની ચિંતા કરી અને તાત્કાલિક ધોરણે આ કામને મંજૂર કર્યું છે અને આ કામની શરૂ કરાવી છે। એ બદલ તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। નમસ્તે, અમે શુભમ પાર્કના રહેવાસી છીએ અને 2-3 દિવસ પહેલાં અમારે ઘણી બધી ફરિયાદો હતી જે 90% સોલ્વ થઈ ગઈ છે અને અત્યારે અહીંયા અમારા કાઉન્સિલર આવ્યા છે ઉમંગભાઈ, અને એ બીજા બધા રહીશોને દેખાડી રહ્યા છે કે અહીંયા આ બાજુ મારી પાછળથી કામગીરી શરૂ થઈ રહી છે, કંઈક જગ્યા ખુલ્લી કરી છે, ત્યાંથી ગટરની લાઈનો બી જશે અને ભવિષ્યમાં અમને અહીંથી આવ જાવ કરી શકાય, કોઈ કુદરતી હોનારત બને અને બીજું કોઈ એક્સેસ ના હોય અને આ એક સોસાયટીને નવું એક્સેસ મળી રહે તો બહુ સારી વસ્તુ છે। અને ધીરે ધીરે એ લોકો એ બધા પ્રયત્નો કરી રહ્યા છે કે જેની અમને માંગણી કરી હતી। અમે એમની આ સહકારથી અમે બધા જ ખુશ છીએ અને અમારી મુશ્કેલીઓનો હવે અંત આવશે એવું લાगी રહ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।